જોયું, પણ વામન રૂપમાં ભગવાન એટલું બોલ્યા, બળી માગું ખરા, એક શરત કહેશું, તારે પહેલા સંકલ્પ મૂકવો પડશે સાહેબ. અને બળીએ કીધું, પ્રભુ તમને ખબર છે, લાવો પાણી. અને જ્યારે કમંડળમાં પાણી લઈ અને જ્યાં આમ બળી રાજાના હાથમાં વામન ભગવાન આપવા ગયા, શુક્રાચાર્યને ખબર પડી આ બળી ભોગવાઈ ગયો છે, આ પોતે ભગવાન છે. અને એ કમંડળની નાળમાં જઈ શુક્રાચાર્ય બેઠા અને પાણી આવતું ન હતું. એટલે ભગવાને કીધું કે બળી, મને એવું લાગે છે આ નાળમાં કચરો ભરાઈ ગયો લાગે છે, અને લાવ સળી લાવી. અને જ્યાં સળી પેલા આમ કહેવાય નાળની જે નાળ આવે એના અંદર આમ ખુશેડી, તો એ જ અણી શુક્રાચાર્યના આંખમાં લાગી, એક આંખ ફોડી નાખી છે એની. અને જ્યાં હાથમાં પાણી લીધું અને બોલ્યા, હે ભૂદેવ, તમે જે માગો હું તમને ના આપું. સંકલ્પ મૂક્યો છે. જ્યાં સંકલ્પ એમને મૂક્યો, મને સૂર્યની આણ છે આમ કહી જ્યાં સંકલ્પ મૂક્યો, અને બળી રાજાના આગળ ભગવાન વામન બનેલા બોલ્યા, મારે બીજું કઈ જોતું નથી. હું આવતો હતો રસ્તામાં જગ્યા ઉપર, હું મારો સંધ્યા ટાઈમ થઈ ગયો અને માળા લઈ ભગવાનનું ભજન કરવા માટે બેઠો, અને જગ્યાનો માલિક મને ઊભા થઈ જાઓ, મને કાઢી મૂકે, બીજું મારે કઈ જોતું નથી, પણ મારે ખાલી 3 ડગલા પૃથ્વી જોઈએ છે. ગર્વ કિયો સોનર હાર્યો શિયાવર, ગર્વ કિયો સોનર હાર્યો, ગર્વ કિયો રત્નાકર સાગર. આ દરિયાએ અભિમાન કરેલો, આ જગતમાં અભિમાન કરે એને હારવું પડે, હારવું પડે ને હારવું પડે. અભિમાને કોઈને છોડ્યા નથી સાહેબ. હનુમાન જેવા હનુમાનને હેરાન કરેલા. પેલા હાથમાં ગણાટર પર્વત લઈ આવતા હોય છે, લક્ષ્મણ મૂર્છિત હોય છે, આમ અયોધ્યા પણ નીકળતા હોય છે, અને અભિમાનનું થોડું આવ્યું નહીં, પણ જોકું, તુલસી કહે જોકું આવ્યું. હનુમાનજીના મનમાં એવું થયું, આજે કદાચ હું ના હોત ને તો લક્ષ્મણનો પ્રાણ કોઈ બચાવી ના શકે. અને એવું આ ધરતી પર બીજો છે કોણ આટલો મોટો પર્વત ઉપાડી શકે? અને જ્યાં હનુમાનજી અભિમાન કર્યો અને ભરતે નંદીગ્રામમાં બેઠા બેઠા આમ આકાશમાં જોયું, તો હનુમાનજીનો ચહેરો ભરતને રાક્ષસ જેવો દેખાણો છે. જે અભિમાની માણસો હોય તમે જોજો, એના ચહેરા આપણને બીક લાગે એવા હોય છે. જોજો અમુક માણસો એવા કથામાં આવે ને એટલે આપણે એવું થાય કે ક્યારે જાય છે. એ બેઠો હોય ત્યાં સુધી આપણે આમ ચૂપ બેઠા હોય આપણે. એક આવત દુઃખ ઉભ, એક આવે ને દુઃખ થાય, એક આવત દુઃખ ઉભ, એક જાવત સુખ થાય. અને ભરતરી આમ જોયું, તીર માર્યું. બહુ મોટી કથા રામાયણની. હનુમાનજીના ઢીચણમાં વાગ્યા, હનુમાનજી પડ્યા, રામ રામ બોલ્યા. પછી ભરત આવ્યા, કૌશલ્ય આવ્યા, સુમિત્રાજી દોડતા આવ્યા, ઉર્મિલાજી કોણ છો? હું રામ ભક્ત. આખી કથા એમને કહી. પછી ભરતના મનમાં થયું, મારા પાપીના હાથે બીજું પણ આવું કામ થયું. એક રાત બાકી છે, દાડો ઉગી જશે તો આ કઈ કામમાં ને આવે. લક્ષ્મણ મૂર્છિત બન્યા છે, હવે કરવું શું? તાત્કાલિક મારે પોકવાનું છે. પછી ભરત કે કામ કરો કે શું? આમ ભરતજીએ બાણ કાઢ્યું, તમે મારી બાણના અણી ઉપર બેસી જાઓ અને હું તમને સૂર્યોદય પહેલા લંકામાં મોકલી દઉં. હનુમાનજીને ભરતજીએ પોતાની બાણના અણી ઉપર બેસાડ્યા અને રામ નામ દઈને બાણ છોડ્યું, ઉડ્યા. અહીં તુલસી બોલ્યો, બોલ લંગડેજી મહારાજ કી જય. હનુમાનનું નામ લંગડેજી મહારાજ પડી ગયું સાહેબ. બાણ ઢીચડમાં વાગ્યું, આકાશમાં ઉડ્યા ને તારે હનુમાનજીના મનમાં થયું, ખોટું અભિમાન કરું છું. મારા મનમાં એવું હતું કે આ જગતમાં મારા જેવો કોઈ છે નહીં, પણ આ માણસે તો મને બાણના ઉપર બેસાડી અને આખો પર્વત મારા હાથમાં છે અને લંકામાં મોકલ્યો. આની બાણમાં આટલી તાકાત છે તો આના અંદર કેટલી તાકાત હશે સાહેબ. ગર્વ કિયો સોનર હાર્યો શિયાવર, ગર્વ કિયો સોનર હાર્યો, ગર્વ કિયો રત્નાકર સાગર. આ રત્નાકર સાગરે દરિયાએ અભિમાન કર્યું. અગત્ય મુનિ કાંઠે બેઠેલા ને માળા કરતા હતા. આ બાવો શું કરે છે? ઝપાટ મારી સમાધિ તોડાવી. અગત્ય મુનિ જોયું, તમારી આટલી તાકાત હે દરિયા? દરિયા દેવ કહેવાય, તમારી આ તાકાત. અને અગત્ય મુનિ એક અંજલિ ભરી આખો દરિયો પી ગયા. ત્રાહિમામ ત્રાહિમામ બધા જીવો બળવા લાગ્યા. દેવતાઓ આવ્યા, ભેગા થયા, પ્રભુને પ્રાર્થના કરી કઈ કરો. પછી પ્રમાદ દેવતાઓની પ્રાર્થના જોઈ અને એ વખતે એમ કહેવાય છે કે જ્યારે એ મહારાજે એમને એમ કહેવાય કે જ્યારે બહાર કાઢ્યા પેશાબ દ્વારે, ત્યારથી આ દરિયાઓ બધા ખારા થઈ ગયા છે સાહેબ.
ગર્વ કયો સોનર અભિમાન કરે ને હારું જ પડે એટલે આપણે સંતો ભજનમાં કહીને ગયા છે જીવ શાને ફરે છે એ અભિમાનમાં એ આટલો મોટાઈમાં તારે રેવું ભાડાના મકાનમાં ફરે છે ગુમાનમાં અભિમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં એ તારે રેવું ભાડાના મકાનમાં એ તારે રહેવું રે ભાડાના મકાનમાં એ જાણે મારું રે મકાન કર્યા રંગ ને રોકા એ જાણે મારું છે મકાન કર્યા રંગ ને રોગા એ જાણે કાયમ લીધું છે વેચાણમાં ધોળા થાય કાળા કરાવી આવે પડી ગયા ચોખ્ઠું બંધાવી આવે એ જાણે મારું રે મકાન કર્યા રંગ ને રોકા એ જાણે મારું છે મકાન કર્યા રંગ ને રોગા એ જાણે કાયમ લીધું છે વેચાણમાં તારે રેવું ભાડાના મકાનમાં એ જાણે કાયમ લીધું છે વેચાણમાં તારે રહેવું ભાડાના મકાનમાં અને જ્યાં સંકલ્પ મુકાયો 3 ડગલા પૃથ્વી માગીને ભરી લો હવે નાનકડો બાળક બનેલો વામન ભગવાન પોતે અને જોતામાં વિરાટ સ્વરૂપ ધારણ કર્યું સાહેબ અને 2 ડગલામાં આકાશ પાતાળ બ્રહ્માંડ બધું એને માપી લીધું સાહેબ એક ડગલું આમ ભગવાને ઉપાડ્યું બળી બોલાવ્યા ક્યાં મૂકું માનો બળી બોલ્યો છે પ્રભુ મારું વચન છે આ કાયા પણ મારી સંપત્તિ છે મારા માથા ઉપર પગ મૂકો અને ભગવાનની ત્રીજું પગલું બળીના માથા ઉપર મૂક્યું પાતાળ લોકમાં ભગવાન પ્રસન્ન થયા માગો 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 શું જોઈએ છે આન બળી બોલ્યો બીજું કઈ નહીં તમે મારા દ્વારપાલ બની રહો સાહેબ બહુ મોટી આ બળી રાજાની કથા છે અને ભગવાન દ્વારપાળ બંધન ત્યાં રહેવા લાગ્યા છે લક્ષ્મીજીને ખબર પડી લક્ષ્મીજી નારદજીને મળ્યા આખી કથાની ઘટનાની ખબર પડી બળીના રાજમાં ગયા પછી ગામમાં પ્રવેશ થવા લાગ્યો આખા ગામમાં સંપત્તિ વધવા લાગી કોણ છે એક લક્ષ્મી નામની બાઈ આવી છે એના પગલા પડવાથી બધાના ઘરે સંપત્તિ વધવા લાગી છે આપણા ભવનમાં બોલાવો બળીના રાજ્યમાં બોલાવે છે બળીના ઘરે સંપત્તિ વધવા લાગી છે અને ખબર પડી આના પગલા સારા છે આ બાઈ જ્યારથી આપણા રાજ્યમાં આવી છે સંપત્તિ વધવા લાગી છે બળીએ એના પોતાના નગરમાં રહેવાનું કહ્યું છે અને એમ કહેવાય છે કે જ્યારે રક્ષાબંધન આવ્યું છે અને લક્ષ્મીજી પોતે બળી રાજાને ભાઈ બનાવે છે હાલાનો છેડો પાડી હાથને બાંધે છે અને બળી કહે છે તું મારી ધર્મની બેન બની છે બોલ તારે શું જોઈએ છે માગ તારે શું જોઈએ છે તારી બળી રાજાએ લક્ષ્મીજી કીધું મારે કઈ જોતું નથી ના માગ તારે શું જોઈએ છે મારું નામ બળી ફરી અભિમાન આવ્યો અને એ વખતે લક્ષ્મીજી એટલું બોલ્યા છે તું મારો ધર્મનો ભાઈ છે આપવું હોય તો મને એટલું આપ કે શું આ તારા 12 જે દ્વારપાલો છે ને એ મને તું આપી દે સાહેબ બળી રાજા કે આ દ્વારપાલો આ દ્વારપાલ છે એ જ મારા પતિ છે અને ત્યાં ભગવાને બળી રાજાને ચતુર્ભુજ દર્શન કરાવ્યા છે સાહેબ લોકો અત્યારે લક્ષ્મી પાછળ દોડે છે પણ બળીના ત્યાં લક્ષ્મી સામે પગી આવી છે સાહેબ તમે એકવાર તમારું ભજન વધારી નાખો ને તો લક્ષ્મી એના મેળાપે દોડતી આવતી રહે છે સાહેબ પણ એ કથા છે સાહેબ સેવકને સુખ ના મળે સેવક કોણ સેવક એને સુખ ના મળે ભિખારીને માન ના મળે વિવિચારીને મુક્તિ ના મળે વ્યસની મળે ધન ના મળે આ 4 વસ્તુ છે ને એ ખારા પાટમાં વાવવા જેવી છે સેવકને સુખ ના મળે સાચી કથા કરતો હોય સાચું ભજન કરતો હોય સાચી માળા કરતો હોય સુખ ના મળે કેમ કે ભગત કોના માત્ર વગર
જેને કોના માત્ર લાગુ ના પડે ને એ જ ભગત કહેવાય. પેલી કથા છે ને, પેલો એક ચોર પેલા ભગતના ઘરમાં ચોરી કરવા ગયો, એટલે ભગત ખૂણામાં ઊંઘ્યો હતો. ભગતના ઘરમાં હું હોય કોઈ, અમારી મીરા કહેતી એવું. અને ભગત ઊંઘેલો રાતના 12 વાગે હોસ્ટેલમાં ઊંઘેલો. પેલા ચોરે પ્રવેશ કર્યો. જેવો પ્રવેશ કર્યો આમ જોયું તો પેલો ઊંઘેલો હતો. ચોરના મનમાં આ ઊંઘી ગયો છે, લાવ અંદરના રૂમમાં જવું, જે બધું હોય એ બાંધી લઈને જતી રહું. અને ચોર આવી ચાદર ખભા ઉપર હતી, એ ખભા ઉપર ચાદર આમ ઓસ્ત્રીમાં પાથરી અને અંદરના રૂમમાં ચોરી કરવા ગયો. અને ચોર અંદર વળખા કરે પણ હાથમાં કઈ આવ્યું નહીં. હવે ભગતના ઘરમાં હોય શું સાહેબ? આ મને ઉતારો આપ્યો છે મોહનભાઈએ. હવે ત્યાં કોઈ ચોરી કરવા તો હું લઈ જાય? હા, એસી લઈ જાય. હમણાં 60,000 નું લઈ છે. મારું હતું બધું લઈ બધું ગોઠવી દે. એસી બીજું લઈ દે. ખરેખર આ પરિવાર બહુ સેવા કરે છે. ભગતના ઘરમાં કઈ હોય નહીં. પ્રવેશ કર્યો સાહેબ, પેલો વળખા કરે, હાથમાં કઈ આવ્યું નહીં. પેલો ભગત ઓસ્ત્રીમાં ઊંઘ્યો હતો. રાતના 12 વાગે જાગ્યો, જોયું તો ઓસ્ત્રીમાં ચાદર પાથરેલી છે. ચાદર પાથરેલી જોઈ પેલો ભગત નાચવા લાગ્યો, હો ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો, ભગવાને મને પાથરવાનું વાલ્યું. અને પેલો ભગત ઓસ્ત્રીમાં ઊંઘ્યો હતો, ઊભો થઈ ચાદર પાથરેલી હતી એના પર હુઈ ગયો સાહેબ. હવે આ ભગતને કેવી ઊંઘ આવી છે કોતરે. અને પેલો ચોર વરખા કરી અને ઘરમાંથી બહાર નીકળવા ગયો, હાથમાં કઈ આવ્યું નહીં. લા પેલી ચાદર લઈ લો. અને જ્યાં પેલી ચાદર લેવા ગયો તો ચાદરના ઉપર ભગત ઊંઘેલો છે. પેલો ચોર વિચાર કરે આને જગાડું તો બૂમો પાડે, મને પકડાવી દે. અને ના જગાડું તો મારી ચાદર રહી જાય. આ ચોર વિચાર કરવા લાગ્યો, હું આ ભગતના ઘરમાં લૂંટવા આવ્યો તો કે લૂંટાવા આવ્યો તો સાહેબ? હારા ઘરનો ચોર હતો, એના મનમાં કઈ વાંધો નહીં, કઈ છે નહીં ઘરમાં, બિચારાને પાથરવા થશે. અને પેલો ચોર ઘરમાંથી જ્યાં બહાર નીકળવા ગયો, જેવો બહાર નીકળવા ગયો, બારણા બહાર નીકળ્યો, પેલો ભગત ઊંઘ્યો ઊંઘ્યો બોલ્યો, ભાઈ જે હોય તે બરોબર, પણ બારણું આડું દેતા જજો. પેલો ચોર કે મારા બાપ ઊંઘ્યા કર, બારણું આડું દેવાની કઈ જરૂર નથી. આ મેં તને પાથરવાનું આલ્યું છે, એવો બીજો તને ઓઢાડતો જ છે, પણ લે આવું કઈ નથી. એમ ભગતના ઘરમાં કઈ હોય ને, કઈ જ ના હોય સાહેબ. પણ ભગત એવા મોટા મોટા કામ કરે સાહેબ, શ્રીમંતો ના કરી શકે સાહેબ. કઈ ના ઘરમાં ના પાસે નથી એક પાય, એ યુડિયું લગતો હતો. શેઠ એનો સાંભળો આ પ્રેમથી સ્વીકારતો હતો. આ જુનાગઢની કાલની બદલી ઘટના સાહેબ, કઈ એના પાસે નતું સાહેબ. પણ મારી ઓડી સાંભળ્યા ને હાથ રે સાંભળા ગિરધારે. સાધુ જનોના સંગમાં કળતાળો ખખડાવતા. દૂર નહીં નજદીકથી આ નરસિંહને નિહાળતા સાહેબ. જુનાગઢમાં નરસિંહના ભગવાને 52 કામ કર્યા સાહેબ. આ વાલમમાં કુંવરબાઈનું મામેરું ભગવાને 56 કરોડનું પૂર્યું સાહેબ. આ વાલમ ગામમાં ત્યારથી નાગર બ્રાહ્મણોમાં મામેરા બંધ થઈ ગયા. 56 કરોડનું એના પાસે હતું કઈ નહીં સાહેબ.
વિશ્વાસ, એક ભરોસો, એક બળ. તમે એના એક એક કામ તમે નરસિંહ મહેતા ના લો સાહેબ. દર વર્ષે પિતાનું શ્રાદ્ધ આવે. નરસિંહ મહેતાના મોટા ભાઈ વણશીધરજી શ્રાદ્ધ કરે. એક દાડો બાકી હોય, સવારમાં સાંજે 5 વાગે આવી જાય. નરસિંહ, હા મોટા ભાઈ. જ્ઞાતિ, હા મોટા ભાઈ, કાલે શ્રાદ્ધ છે. અમારા સંતો કહે સાહેબ, વણસી જાય નરસિંહ નો તરમ આપવા માટે જાય ને થાય અભિમાન પગલા ભરતો ભરતો જાય સાહેબ. નરસિંહ, કાલે શ્રાદ્ધ છે. ત્યાંથી વહેલા આવજો. સવારમાં ચોખા સાફ કરવાના છે, દાળ સાફ કરવાની છે. વણશીધરજી શ્રીમંત જુનાગઢમાં એ વખતે સાહેબ નરસિંહ ના પહોંચે તો શું હતું ખબર? સાચો રે નાણું મારો સાંભળો. આ વણશીધરજી આવ્યા. નરસિંહ આમ નાનક ઓરડું, ઓરડામાં નરસિંહ બેઠેલો, હાથમાં કરતાળ, એક જ કીર્તન કરે સાહેબ. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ. મેતી વણશીધરજી આવ્યા અભિમાનમાં, આમ લાજ કાઢી મેતી. હા મોટા ભાઈ, નરસિંહ ક્યાં છે? શું ભક્તોના કામ સાહેબ. મેથી લાંબો હાથ કર્યો, ઓરડું બતાવ્યું કે મોટા ભાઈ ના આમ બોલાય નહીં. અત્યારે લોકો લાજ કાઢે છે. લોકો તારે લાજ કાઢે, આવડી મોટી લાજ કાઢેલી હોય ખરા. લાજ કાઢવી ને એના કરતી લાજ રાખવી બહુ મોટી વાત છે. આટલી લાજ કાઢી હોય અને પછી અંદરથી આવડી ને આવડી આપણે જોખીએ. આપણે આખી રાત મા બાપના પગ દબાવતા હોય અને સવારમાં એનું કીધું ના કરીએ તો પગ દબાયેલા શું કામના છે? कुछ का विवेक तो विवेक होता है. एना માટે એને સદગુરુની સાધુઓની જરૂર પડે છે. લાજ કાઢી લાંબો હાથ કર્યો ને વણશીધરજી આમ જોયું, તિરાડ દેખાય સાહેબ. અવાજ અંદરથી આવે, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. અવાજ કાને ગયો વણશીધરજીને. વણશીધરજી બોલ્યા, નથી ઊંચું આયુ તારા બાપ, નથી મિલકત મૂકી તારા બાપ. નથી ઊંચું તારાથી આવ્યું, નથી બાપ કોઈ મિલકત મૂકીને ગયો. દર વર્ષે હું શ્રાદ્ધ કરું છું. તારો પતિ જ્યારે આવું ત્યારે કીર્તન કરતો હોય છે, ભજન કરતો હોય છે, એ કમાતો નથી. તમારે પણ પાપ થાય છે. શું વણશીધરજી બહુ બોલ્યા છે, પણ તુલસી તો મર્યાદામાં બતાવ્યું છે સાહેબ. બહુ બોલ્યા વણશીધરજી સાહેબ. ભિખારી છો શું બોલ્યા છે. આમ લાજ કાઢેલી અને મેતી ભાઈ સામો બોલાય નહીં, પણ રેવણાણું નહીં. અને મેતી હાથ જોડીને બોલી, હે મોટા ભાઈ, તમે ભલે દર વર્ષે શ્રાદ્ધ કરો છો, જુનાગઢના 700 નાગરોના ઘર જમાડો છો, પણ સાંભળી લો, તમે બહુ બોલ્યા છો. સવારમાં તમે શ્રાદ્ધ કરશો ને, અમે તમારા ઘરે જમવા નહીં આવી. ભાવ નહીં, આદર નહીં, નહીં નેણો મેં નૂર, ઈ ઘરે જવું નહીં, ભલે કંચન વર્ષે નહીં. અમે ભલે ગરીબ છીએ, ભિખારી છીએ, પણ સાંભળી લો,
તમે આખું જુનાગઢ જમાડો છો ને, પણ અમે કાલે 5 બ્રાહ્મણો અમારે ઘરે બોલાવી જમાડીશું અને પિતાનું શ્રાદ્ધ અમે અમારા ઘરે કરવાના છીએ. ભગવાનને કામ કરવાનું બહુ ગમે છે. દ્વારપાલ શું બને? ભગત બાવા સાસુને સસરો પોઢણે પોડિયા. ભગત બા પરમાત્મા ભગત બાવા જાય સાહેબ. સાસુને સસરો પોઢણે પોડિયા વાલો મારો ભગત બાવા જાય જો. શું ભગવાનને કામ કરે? ભગવાનને ભક્તોના ઘરે નોકર બની અને કામ કરવાનું બહુ મજા આવે છે. જે ભજન કરતો હોય ને એના ઘરે ભગવાન નોકર બનીને કામ કરે છે. મણશી દરજી નીકળી ગયા. નરસિંહના કાને અવાજ ગયો. કરતાળો નીચે મૂકી બહાર આવ્યા. મહેતી? હા મહેતા ભાઈ આવ્યા હતા. મહેતી કે હા. એક વાત કહું? મહેતી કે શું? તમે આજે ભાઈ સંગાતી જે ચર્ચા કરતા હતા ને, તમે વાર્તાલાપ કરતા હતા ને, પણ તમને વાત કહું કે શું, જે આપણો ભજનનો સૂર છે ને, હું કહું તમે જે ઝીલો છો, આપણો ભજનનો સૂર હતો ને, આજે એ સૂર તમારો નતો. આ તમારો સૂર થોડોક ઊંચો હતો. ભગતનો સૂર ક્યારે બદલાવવો ના જોઈએ. મેથી બોલી હા. ભાઈ બહુ બોલ્યા, સહન ના થયું. બે ભાઈને કહી દીધું છે શ્રાદ્ધ આપણા ઘરે કરવાનું છે, 5 બ્રાહ્મણો જમાડીએ. નરસિંહ કે ગાંડી છે, મોટો છે, બોલે બાપ કહેવાય, સમો બોલાય નહીં. અને તે શ્રાદ્ધની વાત કરી. તને ખબર છે મેથી, 7 દિવસથી આ ઠાકોરજી ભૂખ્યો બેઠો છે. રોજ એને આપણે પાણીનો થાળ ધરાવીએ છીએ. નથી 5 બ્રાહ્મણો જમાડવા માટે તો સીધું લાવવું. તારા પાસે કઈ છે? ભગવાન જેમ બળીના ઘરે સાહેબ દ્વારપાલ રહ્યા ને એમ કામ કર્યા છે. મેથી કે આ શું છે કે મારા નાકમાં પહેરવાની સોનાની વાળી છે. અરે હોનાની વાળીનું સાંભળતા નરસિંહ નાચવા લાગ્યો. ક્યાં છે સોનાની વાળી? ઈ લાવો મારા. મેથી સોનાની વાળી ક્યાં લાવો? નાચવા લાગ્યો. ક્યાં છે સોનાની વાળી? એ લાવો મારા હાથ. ભીડ પડે જ્યારે ભક્તને તો લાજે દીના ના. ક્યાં છે? લાવો. નરસિંહ મહેતાની પત્નીએ સોનાની વાળી આપી. નરસિંહ જુનાગઢમાં જઈ એક હોનીના ત્યાં વાળી વેકી અને 5 વ્યક્તિને ચાલે સીધું લઈને ઘરે આવ્યા. લોટ લાવ્યા, ગોળ લાવ્યા, ચોખા લાવ્યા, દાળ લાવ્યા. મેથી લો સીધું. તમે કહો છો કે શું? હવે જાઓ આપણા ગામના પાદરે જઈ અને 5 બ્રાહ્મણો દીક્ષિતને કહો નોતરીને અવતારો. અને નરસિંહ નોતરવા માટે 5 બ્રાહ્મણો જાય. જુનાગઢનો અત્યારે પણ ચોરો છે, એનું નામ ચટાક ચોરું. આ બધા નાગરો બેઠેલા, અને નાગરનું કુળ બહુ ઊંચું કુળ સાહેબ. નાગરો બધા બેઠેલા. નરસિંહને જોઈ પધારો પધારો. આ લગભગ બધા જપે બેઠ. એ ભક્તોને જોઈ અને મશ્કરી કરવાની એમની બહુ ઈચ્છા થાય સાહેબ. પધારો પધારો, જય દામોદર જય દામોદર, નરસિંહ આવો નરસિંહ આવો નરસિંહ આવો. ભગતની મસ્કરી ઈચ્છા કરવાની થઈ. દીક્ષિત આનંદ મહેતાજી ઉતાવળમાં લાગો છો? નરસિંહ કે હા શું? આજે મારા ઘરે મારા પિતાનું શ્રાદ્ધ કરવું છે અને મારે 5 બ્રાહ્મણોની જરૂર છે. દીક્ષિત 3 બ્રાહ્મણો તમે અને હું મારી પત્ની 5 બ્રાહ્મણો મારે જમાડવા છે, વ્યવસ્થા કરી આપો. એ વાકમાં બીજું આવ્યું. નરસિંહ જમણવાર છે, ત્રીજું આવ્યું. તમારા જમણવાર ચોથો આવ્યો. શ્રાદ્ધ કરો છો? આ જગત આવું છે. એવા કમંડળો બોલો તમારા ઘરે શ્રાદ્ધ?
તમે અમને કહ્યું નહીં? એ મહેતાજી, તમે દર વર્ષે તમારા મોટા ભાઈ શ્રાદ્ધ કરે છે, અહીં બધા જમવા જઈએ છે, 750 નાગરોના ઘર, પણ આ વખતે તમે કરતા હોય તો તમારા મોટા ભાઈના ઘરે ના જઈએ. અમને તમારા ઘરેથી તુલસીના પત્તા ઉપર પ્રસાદ મળશે, એ લઈ લઈશું, પણ અમે વિષ્ણુનો પ્રસાદ લઈશું, પણ તમારા ઘરે જમવા આવીએ. આવું જ્યારે બધા બ્રાહ્મણો બોલ્યા, નરસિંહ મહેતા કે એવું ક્યાં? દીક્ષિત બોલાય, એ કામ કર. શું? કેટલા વાગ્યા છે? 9. એક કામ કર, જુનાગઢમાં શ્રાદ્ધ પડાવી દો. બપોરના 12 વાગે આખું જુનાગઢ હા કટમ મારા ઘરે જમવા આવે છે. આવા માણસો ભક્તિ કરી શકે. 5 વ્યક્તિને ઘી ખૂટે છે, આખું જુનાગઢ ચિત્રી નાખ્યું એને છે. નરસિંહ ઘરે આવ્યા. મહેતી બોલી, આ તમે સીધું લોટ લાવ્યા, ગોળ લાવ્યા, ચોખા લાવ્યા? નરસિંહ સાંભળતો ખરા, હું ચટાક ચોરે ગયો અને બધા બ્રાહ્મણો ઉભા હતા, મને કહ્યું અમે બધા તમારા ઘરની પ્રસાદ લઈએ છીએ, એટલે મેં આખું જુનાગઢ ચિત્રી નાખ્યું છે. આને ગાંડા કહેવાય. ગાંડાની વણજા, આખી લાઈન છે ગાંડાઓની. એજી એનો એ ગણતા ન આવે પાર, જોજો તમે ગાંડાની વણજાર રે. મીરા ગાંડી, સબરી ગાંડી અને ગાંડી આખી લા. મેતીના મનમાં થયું, આખું ગામ ઓળખે છે, આ તો ભગત છે, આનું કયું કોણ માને, અમારા ઘરમાં ખાવાનું નથી. મેથી સીધું ફેદ્યું, આમ લોટ, ચોખા, દાળ, ગોળ. મેથી કે મહારાજ, હા આ તમે સીધું લાવ્યા તો ખરા, લોટ લાવ્યા, ગોળ લાવ્યા, ચોખા લાવ્યા, દાળ લાવ્યા, પણ 5 બ્રાહ્મણો જમાડવાના છે, પણ આ 5 વ્યક્તિને લાડુ બનાવવા માટે ઘી. નરસિંહ કે ભૂલી ગયો. 10 તો વાગી ગયા, હવે ખાલી 2 કલાક 3 કલાક બાકી રહ્યા છે. એક કામ કરો, લો આ તપેલી, જુનાગઢમાં જાઓ, ઘી લઈ આવો. અને હવે નરસિંહ જુનાગઢમાં ઘી લેવા નીકળે છે. એક હાથમાં કરતાળ, એક હાથમાં તપેલી છે. કાં વાળું એને ખમીસ પહેરેલું છે, સરસ મજાની પાઘડી બાંધેલી છે, એક ધોતી પહેરેલી છે. શું તૈયારી બતાવી આની સાહેબ. એક હાથમાં કરતાળ છે, નરસિંહ કરતાળ, એક હાથમાં કરતાળ અને બીજી હાથમાં તપેલી. આમે જે ભગત હોય ને, ડાબો હાથમાં તપેલી, ભગતનો ડાબો હાથ તપેલો જ હોય છે. આ જગતથી તપેલો હોય છે. ભગતનો ડાબો હાથ તપેલો જ હોય, જમણા હાથમાં રામ નામ છે. નરસિંહ જોવું છે આજે આ તપેલીઓ જીતે છે કે રામ નામ જીતે છે. રામ નામમાં તાકાત છે ને સાહેબ, તપેલીઓ ટાઢી થઈ જવાની છે. આ નરસિંહ હાથમાં તપેલી લઈ જુનાગઢમાં ઉદાર ઘી લેવા નીકળ્યો. ત્યાં ઘટના ઘટતી. થોડુંક સંક્ષેપમાં તુલસી દર્શન કરાવે. મેં તે લીધી